Hello. First, a sentence is yours. You are tall, aren't you? She went to Baroda, didn't she? He never comes late. See? Come here, will you? તમે જોઈ રહ્યા છો આ સેન્ટેન્સીસ છે એને શું કહેવામાં આવે છે તમને ખબર છે? ક્વેશ્ચન ટેગ. આજે હું તમને અનુપ્રશ્ન એટલે કે ક્વેશ્ચન ટેગ વિશે સમજાવવાની છું અને એના રૂલ્સ છે જે સમજવા બહુ જ જરૂરી છે. અહીં હું તમને 9 રૂલ્સ સમજાવવાનું છું જે ક્વેશ્ચન ટેગમાં તમે એકવાર એ રૂલ્સ જાણી લીધા પછી તમારે ક્યારેય ક્વેશ્ચન ટેગમાં ભૂલ નહીં પડે. અને ઇંગ્લિશ માટે ક્વેશ્ચન ટેગ ને યુઝ કરવું બહુ જ જરૂરી હોય છે. તો જ્યારે આપણે સાંભળનારનું ધ્યાન ખેંચવું હોય ત્યારે આપણે અનુપ્રશ્ન એટલે કે ક્વેશ્ચન ટેગનો યુઝ કરતા હોઈએ છીએ. તો આપણે ગુજરાતીમાં પણ એનો યુઝ કરતા જ હોઈએ છીએ. જેવી રીતે કે શીલા હોશિયાર છે, ખરું ને? તમે જતા નથી, જાઓ છો? ક્વેશ્ચન ટેગ માટે નીચેના જે પોઈન્ટ્સ છે એ તમારે યાદ રાખવા બહુ જ જરૂરી છે. ફર્સ્ટ છે, જ્યારે પણ ક્વેશ્ચન નકાર હોય ત્યારે નીચેના સંક્ષિપ્ત રૂપ વાપરવા જોઈએ. એટલે કે જો આઈ એમ નોટ હોય તો આરન્ટ આઈ વોઝ નોટ હોય તો વોઝન્ટ આઈ, he she કે it wasn't not હોય તો wasn't he she or it, they are not એનું શું થઈ જશે aren't they, we do not તો don't we, you did not તો શું થશે એનું didn't you. એટલે not નું શોર્ટ ફોર્મ આપણે કોઈ પણ હોય want, will નું want થશે. એવી જ રીતે તમારે ધ્યાન રાખવાનું છે could not નું couldn't થઈ જશે. તો એવી જ રીતે જે પણ એબ્રિવેશન ફોર્મ્સ છે એ જ તમારે યુઝ કરવાના હોય છે. બીજું, અનુપ્રશ્નમાં ક્યારેય નામ મૂકવાનું નથી. એટલે કે કોઈ વ્યક્તિનું નામ હોય મોહન કે પછી ગીતા, સીતા, રામ, જ્યારે એવા બધા નામ હોય છે ત્યારે એ નાઉન યુઝ કરવાના નથી હોતા પણ એની જગ્યાએ પ્રોનાઉન એટલે કે સર્વનામ યુઝ કરવાના હોય છે. અહીં એક સેન્ટેન્સ છે મોહન ગોઝ. તો હવે એના માટે જ્યારે આપણે ક્વેશ્ચન ટેગ વાપરવાનો હોય તો આગળ હકારાત્મક છે તો પાછળ નકારાત્મક આવશે. તો ડઝન્ટ ગોઝ સાદા વર્તમાન કાળમાં છે તો એના માટે ડઝન્ટ હી, આપણે મોહન ડઝન્ટ મોહન ક્યારેય ના વાપરી શકીએ તો શું આવશે ડઝન્ટ હી. હી એ મોહન માટે વપરાતું પ્રોનાઉન છે અને પછી ક્વેશ્ચન માર્ક. ઓકે, તો આમાં ક્વેશ્ચન ટેગ શું આવ્યું ડઝન્ટ હી. એવી જ રીતે થર્ડ પોઈન્ટ છે કે જ્યારે વિધાન હકાર હોય છે ત્યારે ક્વેશ્ચન ટેગ નકારમાં અને જ્યારે વિધાન નકાર હોય ત્યારે ક્વેશ્ચન ટેગ હકારાત્મકમાં બનાવવાનું છે. એટલે કે જો નેગેટિવ હોય તો પોઝિટિવ અને પોઝિટિવ હોય તો નેગેટિવ. અહીં સેન્ટેન્સ છે આઈ વેન્ટ ટુ સ્કૂલ તો એની સાથે કયું આવશે વેન્ટ એ ભૂતકાળમાં છે તો ડીડન્ટ આઈ. જે તમને ક્વેશ્ચનમાં જે આપણે ક્વેશ્ચન આન્સર્સમાં જેવી રીતે યુઝ કરતા હોય છે એવી જ રીતે શોર્ટ ક્વેશ્ચન બનાવવાનો હોય છે. લાસ્ટમાં સેકન્ડ ક્વેશ્ચન છે યુ આર નોટ અ ચાઇલ્ડ, આર યુ. જુઓ અહીં બે સેન્ટેન્સમાં તમે જોઈ શકો છો હકારાત્મક હતું તો નકારાત્મક આવ્યું અને નકારાત્મક હતું તો ક્વેશ્ચન ટેગ આપણે હકારાત્મક લીધો છે. ફોર્થ પોઈન્ટ એકદમ ઇમ્પોર્ટન્ટ છે, તમારે એ ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. જ્યારે નકારાત્મક વર્ડ પણ યુઝ થયો હોય ને ત્યારે ક્વેશ્ચન ટેગ છે એ હકારાત્મક બનાવશું આપણે. અહીં સેન્ટેન્સ છે નન ઓફ ધ ફૂડ વોઝ યુઝફુલ. વોઝ ઇટ કે કોઈ પણ ફૂડ ખાવા લાયક રહ્યું નથી, હવે ખાવાના કામમાં નથી આવવાનું. તો નકાર થઈ ગયું કે કોઈ પણ વસ્તુ નથી વપરાવાની. ના આવી જાય કોઈ સેન્ટેન્સમાં તો હકારાત્મક બનાવવાનું વોઝ ઇટ
few people went home. Did they? આમાં પણ few word છે એ નકારાત્મક સૂચક વર્ડ છે. એવી જ રીતે a little કે a few હોય અને એ હકારાત્મક હોય તો આપણે અનુપ્રશ્ન કેવો આવશે એટલે કે ક્વેશ્ચન ટેગ કેવો આવશે નકારાત્મક આવશે. A little milk was served. Wasn't it? અને લાસ્ટમાં જ્યારે ઓનલી ક્રિયા વિશેષણ વપરાયું હોય ત્યારે હકાર અને નકારાત્મક બે આપણે યુઝ કરી શકીએ છીએ. એટલે કે ઓનલી 10 runs were made તો એની પાછળ આપણે વેર ધે પણ યુઝ કરી શકીએ અને વેરન્ટ ધે પણ યુઝ કરી શકીએ છીએ. સાદા વર્તમાન કાળમાં એમ ઇઝ આર કે પછી હેવ કે હેઝ આવ્યા હોય તો અનુપ્રશ્નમાં પણ શું કરવાનું છે એ જ ક્રિયાપદ એ જ વર્બનો યુઝ કરવાનો હોય છે. જેવી રીતે અહીં સેન્ટેન્સ છે સી ઇઝ ક્લેવર. ઇઝન્ટ સી અહીં સી ઇઝ આવ્યું તો આપણે અહીં પણ શું ક્વેશ્ચન ટેગમાં પણ શું યુઝ કર્યું ઇઝ જ. એવી જ રીતે યુ આર નોટ અ ચાઇલ્ડ. આર યુ? હી હેઝ અ પેન. હેઝન્ટ હી? ઓકે તો જે વર્બ આપણે સેન્ટેન્સમાં હશે એનો એ જ વર્બ આપણે ક્વેશ્ચન ટેગમાં પણ યુઝ કરવાનો હોય છે, કાળ ગમે તે હોય. હવે અન્ય ક્રિયાપદ હોય કે પછી બીજા કોઈ કાળ હોય તેમાં હંમેશા જે ક્વેશ્ચન ટેગ છે એ સહાયકારક ક્રિયાપદ વપરાશે. એટલે કે અહીં સેન્ટેન્સ છે આઈ હેવ ગોન હોમ. આ કયો ટેન્સ છે? હેવ ગોન એટલે જો ના ખ્યાલ હોય ને ટેન્સનો તો અહીં મેં ટેન્સના પ્લેલિસ્ટની લિંક આપી છે તો તમે એ જોઈ લેજો, તમને ખ્યાલ આવશે. હેવ ગોન એટલે એ થયું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે તો અહીં આપણે હેલ્પિંગ વર્બ એટલે કે જે હેવ છે ઓક્ઝિલરી વર્બ એનો યુઝ કરવાનો છે ક્વેશ્ચન ટેગ માટે. હેવન્ટ આઈ? યુ મસ્ટ ગો. હવે મસ્ટ આવ્યું તો મસ્ટ નો જ યુઝ કરવાનો. મસ્ટન્ટ યુ? યુ વિલ ગો હોમ. વિલ નું શું થશે? શોર્ટ ફોર્મ વોન્ટ. વોન્ટ યુ? અને અહીં જુઓ આ બધા જ સેન્ટેન્સ હકારાત્મક છે તો આપણે એને નકારમાં ક્વેશ્ચન ટેગ શેમાં બનાવ્યા આપણે નકારમાં. હવે 7 નંબરનો પોઈન્ટ છે એકદમ તમારે બિલકુલ લર્ન કરવા જેવું છે અને એકદમ ધ્યાનમાં રાખવા જેવું છે. જ્યારે પણ આજ્ઞાર્થ વાક્ય હોય છે, જ્યારે આપણે કોઈને કોઈ ઇન્સ્ટ્રક્શન આપતા હોઈએ કે કોઈ આજીજી કરવાની હોય કે જ્યારે આપણે કોઈને આજ્ઞાર્થ વાક્ય આપતે કહેતા હોઈએ ને ત્યારે વિલ નો યુઝ થાય છે. વિલ યુ? અને જ્યારે આજ્ઞાર્થ વાક્યમાં આજીજીનો ભાવ આવતો હોય તો ત્યારે આપણે વોન્ટ નો વપરાય છે. અહીં સેન્ટેન્સ છે come here. Will you have another cup of tea? Want you? એટલે will not નો જ શોર્ટ ફોર્મ છે. એનો મતલબ કે તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે કે જો આજ્ઞાર્થ વાક્ય હોય તો એની સાથે will you અથવા તો want you તમે યુઝ કરી શકો છો. જ્યારે let us આવ્યું હોય સેન્ટેન્સમાં અને તમને કોઈ ક્વેશ્ચન ટેગ મૂકવાનું આવે તો તમે શું યુઝ કરશો? ક્વેશ્ચન ટેગ શેલ. શેલ યુઝ કરવાનું છે. જ્યારે લેટસ હોય ત્યારે શેલ નો યુઝ થશે. ઓકે શેલ મને પછી વી. શેલ વી લેટ અસ ગો હોમ? શેલ વી લેટ અસ નોટ ફોરગેટ ઇટ? શેલ વી લેટ અસ પ્લે? શેલ વી? ઓકે તો તમે આવી રીતે જ્યારે ઇંગ્લિશ બોલશો તો તમારી ઇમ્પ્રેશન એકદમ સરસ પડશે. હવે 9 નંબર છે એવરીબડી અને એવરીવન જ્યારે આવ્યું હોય અને એ એક વચનનું ક્રિયાપદ છે તો તમારે શું કરવાનું હોય છે? બહુવચનનું ક્રિયાપદ લેવાનું છે. એટલે કે એવરીબડી કેન લર્ન ઇંગ્લિશ તો કાન્ટ દે? everyone believe in God don't they? અહીં એવરીબડી છે, એવરીબડી માટે they યુઝ કરવાનું અને એવરીવન છે તો પણ they યુઝ કરી શકો છો તમે.
હવે આપણે fill in the blanks જોઈ લઈએ. ફર્સ્ટ છે she is collecting sticker blank, તો શું આવશે ક્વેશ્ચન ટેગ? is તો આવશે જ is, અને આ પોઝિટિવ છે સેન્ટેન્સ, તો આપણે નકારાત્મક ટેગ યુઝ કરશું isn't she. સેકન્ડ છે we often watch TV in afternoon. હવે તમે જુઓ ઓફન ક્યારેક ક્યારેક એ ટીવી મતલબ જોવે છે, બરાબર? તો અહીં કયો ટેન્સ છે? સિમ્પલ પાસ્ટ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, તો ડોન્ટ યુઝ કરીશું આપણે. ડોન્ટ વી. થર્ડ છે યુ હેવ ક્લીન યોર બાઇક. ક્લીન યોર બાઇક, અહીં હેવ હેલ્પિંગ વર્બ ઓલરેડી છે અને આ હકારાત્મક છે, તો ક્વેશ્ચન ટેગ નકારાત્મક આવશે. હેવન્ટ યુ. જોન એન્ડ મેક્સ ડોન્ટ લાઈક મેથ્સ, અહીં નકારાત્મક સેન્ટેન્સ છે, ડોન્ટ આવ્યું દેખો, એટલે હવે આપણે ક્વેશ્ચન ટેગ હકારાત્મકમાં બનાવશું. ડુ દે, હવે બે જણ છે એટલે આપણે ધે યુઝ કર્યું, ડુ દે. ફિફ્થ છે પીટર પ્લેડ હેન્ડબોલ યસ્ટરડે. ગઈકાલની વાત કરી છે, આ પ્લેડ આવ્યું એટલે શું થયું? સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ હશે તો આપણે શું યુઝ કરશું ક્વેશ્ચન બનાવવા માટે? ડીડન્ટ. ડીડન્ટ હી. they are going home from school. are છે જ ઓલરેડી, તો aren't they. Mary didn't do her homework last Monday. અહીં નકારાત્મક વાક્ય છે, didn't છે એટલે હકારાત્મક આવશે ક્વેશ્ચન ટેગ. did she. 8 છે he could have bought a new car. couldn't he. Kevin will come tonight. won't he. will નું શું થઈ જશે? want. want અને કેવિન એટલે કેવિન માટે પ્રોનાઉન આપણે શું વાપરીશું? he. થેન્ક યુ વિડીયો જોવા માટે આભાર, અને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને જો તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, અને જો પહેલાના મારા વિડીયોઝ ના જોયા હોય તો તમે જોઈ